સાયણ સુગર મિલની ચૂંટણીમાં ઉમેદવારીનો માહોલ ગરમાયો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે દિગ્ગજોએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું। સુરત જિલ્લામાં સુમુલની ચૂંટણી સાથે સહકારી મંડળીઓમાં ચૂંટણીની રણસીંગો ફૂંકાઈ ગયું છે। સુમુલ ડેરીની ચૂંટણી પૂરી થતાં જ એક બાદ એક સુગર મિલોની ચૂંટણી તારીખ જાહેર થઈ રહી છે। ત્યારે આવનાર 9મી ઓગસ્ટના દિવસે સાયણ સુગર મિલમાં મતદાન અને 11 તારીખના રોજ પરિણામ જાહેર થનાર છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજરોજ સહકારી દિગ્ગજોએ પોતાની ઉમેદવારી માટે સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવા માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું। આજે ફોર્મ ભરતા સામે સૌથી મોટો ઉલટફેર સર્જાયો હતો કે વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ સામે ભાજપના જ સિદ્ધાર્થ પટેલે સહકારી આગેવાન જયેશ પટેલે ઉમેદવારી કરાવી અને સમર્થન આપવા માટે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે મહત્વનું છે કે જયેશ પટેલ અગાઉ સુમુલના ડિરેક્ટર રહી ચૂક્યા હતા, પરંતુ હાલમાં જ યોજાયેલી સુમુલની ચૂંટણીમાં જયેશ પટેલનું પત્તું કપાયું હતું અને તેઓએ કોંગ્રેસ અને ખેડૂત સમાજમાં ઘર વાપસી કરી। જો કે વર્તમાન પ્રમુખ રાકેશ પટેલે પોતાની જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મજબૂત કરતો પાક એટલે શેરડી છે અને દક્ષિણ ગુજરાતની સહકારી પ્રવૃત્તિ જે શેરડીના કારખાનાઓ છે એને કારણે મજબૂત બની છે। આજે સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણી આવી છે ને ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં રાકેશભાઈનો જે વહીવટ છે એ ખારે ગયો છે। તમે જો તો 2020માં 11 લાખ ટન શેરડીના સાથેની આ સુગર ફેક્ટરી આજે તમે જો તો માંડ 8 લાખ ટન શેરડી છે। ઉત્પાદન ખૂબ જ ઘટી ગયું છે, વહીવટમાં ખૂબ જ ખામીઓને કારણે આજે તમે જો તો ખેડૂતો ખૂબ જ સહન કરવાનું આવ્યું છે ને ખાસ કરીને 2014માં જે ટનનો ભાવ 3400 રૂપિયા હતો એ જ આજે 26માં પણ એ જ ભાવ છે। ખાસ કરીને જે સુગરના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે, બીજી બાજુ રાસાયણિક ખાતરના ભાવો વધ્યા છે, ઉત્પાદન ખર્ચો વધ્યો છે, એટલે સભાસદોમાં ભારે આક્રોશ છે અને અનુસંધાનમાં જે હાલની જે પ્રમુખ છે એની સામે ભારે આક્રોશ સભાસદોમાં છે અને અનુસંધાનમાં સાયણ ઝોનમાંથી અમે સિદ્ધાર્થભાઈ પાસે ઉમેદવારી કરાવી છે કે તમામ સભાસદોનો જે વિશ્વાસ છે એ જોતા અમારી જીત નક્કી છે। શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીની વ્યવસ્થાપક સમિતિની 2024ની ચૂંટણીના સંદર્ભે આજે હું અને મારા પેનલના ઉમેદવારો સાથે અમે ખૂબ જ મોટી સંખ્યામાં મારા ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે મારા સુગર ફેક્ટરીના સભાસદો મને અને મારી પૂરી પેનલને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે। આમ જોવા જાય તો 11 વર્ષનો મારો વહીવટ છે એનું સભાસદોની સમક્ષ રજૂ કરીશ, એટલે એને જોઈને સભાસદોએ પરિણામ આપવાનું છે। મને વિશ્વાસ છે કે 11 વર્ષનો મારો વહીવટ છે એ જોઈને મને જ પાછા લાવશે। બીજી તરફ કોંગી નેતા અને સહકારી આગેવાન એવા દર્શન નાયકે ફરીવાર પોતાના ગામ અને સાંધિયેર ઝોનમાંથી આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે દર્શન નાયકની સામે નવા ઉમેદવાર તરીકે ગામના જ યુવા બ્રિજેશ ઉર્ફે વિરલ પટેલે ભાજપે ઉમેદવારી કરાવી છે। બ્રિજેશ ઉર્ફે વિરલ પટેલે ઉલપાડની કાંઠા સુગરમાં થયેલા કૌભાંડને ઉજાગર કર્યું હતું અને હાલ તેઓ કાંઠા સુગર મિલના કસ્ટોડિયન પ્રમુખ પણ છે। ઉપરાંત સુમુલ ડેરીમાં જયેશ પટેલનું પત્તું કાપવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી। તેમજ ઉલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે બ્રિજેશ ઉર્ફે વિરલ પટેલને સમર્થન પણ જાહેર કર્યું છે। સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રીની ચૂંટણી 9મી તારીખે યોજવાની છે। આજે મેં મારા ગામમાં આવતા સાંધિયેર 5 ઝોનમાં આવતા તમામ ગામો હોય, સાંધિયેર હોય, અછારણ હોય, અટોદરા હોય, એરથાણ હોય, મોરથાણ હોય, સોંડા મીઠા હોય, રાજનગર હોય, હાથીસા હોય, અસનાબાદ, ઓલપાડ, આ તમામ ગામના 1670 સભાસદ વતી આજે એમનો પ્રેમ અને વિશ્વાસની સાથે મેં આજે ઉમેદવારી કરી છે। મારો કોઈ ઝોન માટેનો મારા તમામ ખેડૂત મિત્રો એ જ મારા ટેકેદારો છે, એ જ મારા ટેકેદારોની મારી સાથે રહીને આવનારા દિવસોમાં આ જે પાવરગ્રીડની લડાઈ છે એ પાવરગ્રીડની લડાઈ પણ અમે લડવાના છે। આવનારા દિવસોમાં જે ખાંડ ઉદ્યોગ માટે જે કપરી પરિસ્થિતિ છે, પોષણક્ષમ ભાવો મળે, વહીવટી ખર્ચ ઓછો થાય અને સાયણ વિભાગને સારામાં સારી શેરડી મળે, એના માટેની લડાઈ માટે આજે મેં ઉમેદવારી કરી છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હજારોની સંખ્યામાં ખેડૂતો, હું પોતે ચૂંટણી લડતો નથી, દર્શન નાયક લડતો નથી, પરંતુ મારા ઝોનમાં આવતા તમામ ખેડૂતો મારા વતી ચૂંટણી લડી રહ્યા છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે મારી સામે કોઈ પણ લડત હોય આ ખેડૂત પુત્રો મારા ઢાલ બનીને મારી સાથે ઉભેલા છે। હું 1000 વધુ મતોથી ચૂંટાવાનો છું। એ મારો વિશ્વાસ એટલા માટે છે કે પ્રેમ અને લાગણી જે આ વિસ્તારના ખેડૂત
ખેડૂતોને સભાસદોએ મને આપ્યો છે, 2 ટર્મથી ચૂંટીને મોકલો છે અને આવનારા દિવસોમાં પણ 11મી તારીખે મારો વિજય નિશ્ચિત છે. એટલા માટે હું કહું છું કે આ ખેડૂત પુત્રો મારી સાથે છે અને હું નથી લડતો, મારા ખેડૂત મિત્રો લડે છે. એટલી વાત કરીને ખેડૂત હિતમાં મારી આજે ઉમેદવારી કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે ગામ ફરીને નાનામાં નાના ખેડૂત મિત્રોને મળીને સાયણ વિભાગ, સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી કેમ વધુ પ્રગતિ કરે ને આ વિસ્તારમાં ખેડૂતોની જમીન કેમ બચે એના માટેની લડત ખેડૂત હિતમાં હું કરવાનો છું. હાલમાં હું કાંઠા સુગરમાં કસ્ટોડિયન કમિટીના ચેરમેન તરીકેની ભૂમિકા નિભાવું છું. છેલ્લા 2 વર્ષ થયા. કાંઠા સુગરમાં અનેક જાતનું કૌભાંડ ને બધું જે કંઈ હતું એ બધું મેં પારદર્શક કરીને બધું પકડાયું છે. હાલમાં પણ હવે સાયન્સ સુગરમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. દર્શન નાયકની સામે મારી ઉમેદવારી છે. પણ તેમાં મને ખબર છે કે હું જંગી બહુમતીથી જીતીશ. સભાસદો બધા મને સાથ સહકાર આપશે. વિરલભાઈ, કેટલું મુશ્કેલ રહેશે? દર્શનભાઈ ઘણો વર્ષોથી ડિરેક્ટર છે, લોકનેતા છે. દર્શનભાઈ ઘણા વર્ષ લોક નેતા છે, પણ એ તો વાંધો નથી. પહેલાં સભાસદો હવે જાગૃત થઈ ગયા છે અને જાણે જ છે કે બોલવા કરતાં કામ વધારે કરવું પડે છે. જીતવાનો પૂરેપૂરો મને વિશ્વાસ છે અને બધા સભાસદો અમારી સાથે જ છે. બીજી તરફ સૌથી રસપ્રદ હોય તો કુર્સદ ઝોન છે. કુર્સદ ઝોનમાં સૌથી વધુ મતદારો પાટીદાર સમાજના છે અને કુર્સદ ઝોનમાંથી સાયણ સુગર મિલના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ડિરેક્ટર ભાજપના કેતન પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે અને કેતન પટેલની સામે એમના જ ગામના ભાજપના રજની પટેલ, તેઓ અગાઉ સાયણ સુગર મિલમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે, તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે મહત્વનું એ છે કે ગામના લોકો કોની સાથે રહેશે, કારણ કે બંને પાટીદાર સમાજના જ છે, બંને ઉમેદવાર એક જ ગામના છે અને બંને સાયણ સુગર મિલમાં હોદ્દેદાર રહી ચૂક્યા છે. જો કે તમામ ઉમેદવારોની ભાવિનો ફેસલો તો સુગર મિલના સભાસદો જ નક્કી કરશે. કેમેરામેન વિજય યાદવ સાથે જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.